કોઈ પણ માતા પિતા માટે તેનું સૌથી પ્રિય પાત્ર હોય તો તે છે તેમનું સંતાન, અને સંતાન માટે માતા પિતા કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. જેના માટે કંઈ પણ કરવાની માતા પિતાની તૈયારી હોય, આ સંતાન જ જો જીવનમાંથી લાપતા થઈ જાય તો માતા પિતા માટે મૃત્યુ પણ દુર્જક બની જાય તેવી સ્થિતિ નિર્માણ થાય છે. આ ઘટના છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરની શિવસા મેડિકલ કોલેજમાં ભણતો મોહિત મકવાણા નામનો વિદ્યાર્થી અચાનક ગાયબ થઈ જાય છે. આ દલિત પરિવારમાંથી આવતો દીકરો છે. આમ તો તેનું ઘર હતું જૂનાગઢના શેરીજ ગામમાં તેના માતા પિતા મહેનત કરતા હતા, મહેનતકશ લોકો હતા, ગરીબ માણસો હતા. તેમને હતું કે તેમનો દીકરો ડૉક્ટર બને, અને એટલે જ પેટે પાટા બાંધી તેમણે પોતાના દીકરા મોહિતને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવ્યો. તેમને હતું આજે નહીં તો કાલે અમારો દીકરો ડૉક્ટર થશે, અને પછી અમારી દરિદ્રતા ભાંગશે. દરિદ્રતા ભાંગશે એટલું જ નહીં, અમે ડૉક્ટરના મા બાપ છીએ તે કહેતા અમને ગૌરવ થશે. પણ તારીખ 2 ફેબ્રુઆરી 2014 આ દિવસથી મોહિતનો સંપર્ક તૂટી જાય છે. મોહિતના માતા પિતા ગામમાંથી ફોન કરે છે. મોહિતનો કોઈ પત્તો લાગતો નથી. આ મા બાપ ગરીબ છે. તેઓ સુરેન્દ્રનગર પહોંચે છે, MBBS કોલેજમાં તપાસ કરે છે, હોસ્ટેલમાં જાય છે, પણ બધા જ એવું કહે છે કે મોહિત ક્યાં ગયો અમને ખબર નથી. આમ MBBSના 3જા વર્ષમાં ભણતો એક હોનહાર દીકરો ગાયબ થઈ જાય છે. મા બાપ પહોંચે છે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં. સુરેન્દ્રનગર પોલીસ મોહિત ગુમ થવાની ફરિયાદ નોંધે છે. પણ મોહિત નાનો નથી, બાળક નથી, સ્ત્રી નથી, એક સમજદાર યુવાન છે. ક્યાં ગયો હશે તેની પોલીસ તપાસ કરે છે, પણ મોહિતનો કોઈ જ પત્તો લાગતો નથી. મોહિતના મા બાપ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં રોજ આવે છે. ઇન્સ્પેક્ટરને હાથ જોડીને કહે છે કે સાહેબ મદદ કરો, અમારા દીકરાને શોધી કાઢો. ઇન્સ્પેક્ટર પણ લાચાર હોય છે. ક્યાંય 20-21 વર્ષના બાળકને શોધવું ક્યાંથી? એમના માટે બાળક હોય પણ એક યુવાન છે. સુરેન્દ્રનગર પોલીસ મહેનત કરે છે, CCTV ફૂટેજ ચેક કરે છે, મોબાઈલ ટ્રેસિંગ કરે છે, પણ મોહિતનો કોઈ જ પત્તો લાગતો નથી. એવું લાગે છે કે મોહિત પાકી યોજના કરીને નીકળ્યો છે કે તેને કોઈ શોધી શકે નહીં. પણ મા બાપનું કાળજું કેવી રીતના માને? આ મા બાપ અધિકારીઓને મળે છે, SPને મળે છે, ધારાસભ્યને મળે છે, સંસદ સભ્યને મળે છે. બહુ જ રાજકીય દબાણ પણ ઊભું થાય છે, પણ સુરેન્દ્રનગર પોલીસ તેને શોધવામાં સફળ થતી નથી. આખરે થાકી કંટાળી આ ગરીબ મા બાપ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે, અને ગુજરાત હાઈકોર્ટને કહે છે અમારો દીકરો ગાયબ છે સાહેબ, શોધી આપો. હાઈકોર્ટ ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચને આદેશ કરે છે કે મોહિત મકવાણાને પાતાળમાંથી પણ શોધી લાવો. અને આખી તપાસ હવે ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચે કરવાની હતી. ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચના IGP હતા SS ત્રિવેદી. SS ત્રિવેદી પાસે ગુજરાત હાઈકોર્ટનો હુકમ પહોંચે છે, અને તેઓ પોતાના DYSP જુગલ પુરોહિતને પોતાની ચેમ્બરમાં બોલાવી આખી ઘટનાની સમજ આપે છે, અને કહે છે કે આપણે આ મોહિત મકવાણાને શોધવાનો છે. મોહિત મકવાણાના મા બાપ CID ક્રાઇમ બ્રાન્ચમાં પણ આવે છે. જુગલ પુરોહિત સામે હાથ જોડીને કહે છે સાહેબ અમારો દીકરો અમને શોધી આપો. જુગલ પુરોહિત એમને હાથ જોડીને કહે છે તમે આ પ્રકારે મારી સામે લાચાર બનીને ના ઊભા રહો. હું મારી તમામ તાકાત કામે લગાડીશ અને તમારા દીકરાને શોધીને લાવીશ. જુગલ પુરોહિત પોતાની ટીમ સાથે સુરેન્દ્રનગર પહોંચે છે. સુરેન્દ્રનગર પોલીસે જે કંઈ તપાસ કરી હતી તેની બારીક તપાસ ફરી જુગલ પુરોહિત અને તેમની ટીમ કરે છે. અનેક શહેરોમાં જઈને તપાસ કરે છે. એના મા બાપને જે શંકા હતી, ક્યારેક એ રાજસ્થાન હોય તેવું લાગતું હતું, ક્યારેક મધ્યપ્રદેશ હોય તેવું લાગતું હતું, ક્યારેક મહારાષ્ટ્ર હોય તેવું લાગતું હતું. જુગલ પુરોહિત તેને શોધવામાં કોઈ કસર છોડતા નથી, અને આખરે જુગલ પુરોહિતને પણ નિષ્ફળતા મળે છે.
મા બાપ ભાંગી પડે છે. મોહિતની માતાએ તો માનતા રાખી હતી કે મારો દીકરો પાછો નહીં આવે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરું. એટલે જ્યારે જ્યારે જુગલ પુરોહિતની સામે મોહિતના માતા પિતા આવે ત્યારે હવે જુગલ પુરોહિતને લાચારી લાગતી હતી કે પોતે એક પોલીસ અમલદાર છે અને એક દીકરાને તે શોધી શકતા નથી. સમય સાથે બધું બદલાતું ગયું. જુગલ પુરોહિત બીજા કેસોમાં અટવાતા ગયા અને આખરે મોહિત મળતો નથી તેવું માની આ કેસ પાછો સુરેન્દ્રનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો. 2018નું વર્ષ. જુગલ પુરોહિતની બદલી થાય છે જૂનાગઢના માંગરોળમાં. આ એક કોઇન્સિડન્સ હતો. આજે માંગરોળ ડિવિઝન છે જૂનાગઢનું, એના તાબામાં જ આ શેરીએ જ ગામ આવે છે જ્યાંનો આ મોહિત મકવાણા વતની હતો. એક દિવસ જુગલ પુરોહિતની ઓફિસમાં એક દંપતી આવે છે. જુગલ પુરોહિત આંખના પલકારામાં બંનેને ઓળખી જાય છે અને આ દંપતી પણ જુગલ પુરોહિતને ઓળખી જાય છે. જુગલ પુરોહિત પોતાની ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. કોઈ સંવાદ થતો નથી કારણ કે જુગલ પુરોહિતને ખબર હતી આ દંપતી શેની માટે આવ્યું છે અને દંપતીને પણ ખબર હતી કે આ જુગલ પુરોહિત પાસે આપણા સવાલનો જવાબ નથી. આ મોહિતના મા બાપ હતા. એમની આંખોમાં આંસુ હતા, તેમના હોઠ સિવાયેલા હતા, પણ આ આંસુ જુગલ પુરોહિતને દ્રવિત કરી રહ્યા હતા. જુગલ પુરોહિતને લાગી રહ્યું હતું કે આ માતા પિતાને તે મદદ કરી શકે એટલો સક્ષમ માણસ નથી. ફરી વખત જુગલ પુરોહિત કહે છે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ, પણ મજબૂરી એવી હતી કે હવે જુગલ પુરોહિત જૂનાગઢમાં હતા અને ઘટના સુરેન્દ્રનગરની હતી. એટલે નિયમ પ્રમાણે જુગલ પુરોહિત આખી ઘટનાની તપાસ કરી શકે તેમ નહોતા. આ દરમિયાન કોરોના શરૂ થાય છે. ગુજરાત કોરોનાના ભરડામાં આવે છે. પોલીસ હવે રસ્તા ઉપર હોય છે. પોલીસ લોકોને કોરોનાથી બચાવવા દોડધામ કરી રહી હતી. આ દરમિયાન જુગલ પુરોહિતના મનમાં સતત પહેલાં માતા પિતાનો ચહેરો આવી રહ્યો હતો કે એના માતા પિતા આ મોહિતને શોધી રહ્યા છે અને હું કંઈ નથી કરી શકતો. પણ કુદરત પણ ક્યારેક ચમત્કાર કરતી હોય છે. જુગલ પુરોહિતને એક ચમકારો થાય છે અને ચમકારો એવો હતો કે મોહિતે વેક્સિન લીધી હશે. હવે જે મોહિત 2014માં ગાયબ થઈ ગયો એ આટલા વર્ષો પછી ક્યાં હશે તેની કોઈને ખબર નહોતી. પણ ડીવાયએસપી જુગલ પુરોહિતને એક વિચાર આવે છે, બસ આ એક વિચાર કે એણે વેક્સિન લીધી હશે. આ વિચારની સાથે જુગલ પુરોહિત મોહિતનું આધાર કાર્ડ લઈ આરોગ્ય કેન્દ્રમાં પહોંચે છે અને વેક્સિન આપનાર આરોગ્ય અધિકારીને કહે છે કે આ આધાર કાર્ડ વાળી વ્યક્તિએ વેક્સિન લીધી છે કે નહીં એ મારે જાણવું છે. આરોગ્ય અધિકારી પોતાના ડેટા સાથે મેચ કરે છે અને જુગલ પુરોહિતની આંખો ચાર થઈ જાય છે કારણ કે મોહિત જીવિત છે અને મોહિતે વેક્સિન લીધી છે એ સ્પષ્ટ થાય છે. મોહિતે વેક્સિન ક્યાં લીધી, ક્યારે લીધી, આ ઘટના હવે મોહિત સુધી પોલીસને લઈ જવાની છે. પણ પછી આગળ શું થયું તેની વાત હું કાલે કરીશ. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે આ પોલીસની જદ્દોજહેદ છે એક માણસને શોધવાની. પોલીસને સલામ કરવાનું મન થાય કારણ કે પોલીસ માટે આ એક એવો કેસ હતો જેને પોલીસે ઉકેલ્યો છે. તો આખી ઘટનામાં શું બન્યું તેની વાત કાલે કરીશ. તે પહેલાં મારું બેલ આઇકોન દબાવો અને પ્રશાંત દયાળ ક્રાઇમ સ્ટોરીઝ જોતા રહો. નમસ્કાર.